नमस्ते विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 4 જી નીટના પ્રશ્નો બરાબર છેલ્લે આપણે 21 સુધી કર્યા। આગળ જોઈએ હવે 22મો પ્રશ્ન જુઓ બરાબર। પ્રક્ષિપ્ત ગતિને અનુરૂપ આ પ્રશ્ન છે। બે પથ્થરોને જુદા જુદા ખૂણે સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તેમની અવધિ સમાન મળે છે। જો એક પથ્થરનો પ્રક્ષિપ્ત કોણ 30 અંશ અને મહત્તમ ઊંચાઈ h1 હોય તો બીજા પથ્થરે કે બીજા પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ કેટલી? તો આપણે હકીકત આકૃતિમાં દર્શાવીએ। જો આ પહેલા પથ્થર માટે, આ બીજા પથ્થર માટે બરાબર। અહીંથી પહેલા પથ્થરને પ્રક્ષિપ્ત કર્યો, આ એનો પ્રક્ષિપ્ત ગતિમાન, આ એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને અવધિ r, મહત્તમ ઊંચાઈ h1 કહી દો, અવધિને r નામ આપી દો। આ એનો પ્રારંભિક વેગ v0 બરાબર અને પ્રક્ષિપ્ત કોણ θ1 બરાબર 30, ત્યારે અવધિ θ1 બરાબર 30 છે, ત્યારે મહત્તમ ઊંચાઈ h1 છે બરાબર। અને બીજા પથ્થરને એટલા જ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, એટલે એનો પ્રારંભિક વેગ અહીંયા v0 હતો આ પહેલા પથ્થર માટે, તો બીજા પથ્થર માટે પ્રારંભિક વેગ તો v0 જ છે બરાબર। અવધિ અહીંયા r હતી તો અહીંયા અવધિ r છે, એનો પ્રક્ષિપ્ત કોણ θ2 છે અને એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h2 છે બરાબર। હવે આપણે h2 શોધવાની છે, બીજા પથ્થરે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ બરાબર। અવધિ સરખી હોય, પ્રારંભિક વેગ સરખા હોય, આનો પ્રક્ષિપ્ત કોણ θ1 હોય અને અહીંયા પ્રક્ષિપ્ત કોણ θ2 હોય, તો સમાન અવધિ માટે બરાબર, સમાન અવધિ અને સમાન પ્રારંભિક વેગ છે બે માટે। પહેલાંનો પ્રક્ષિપ્ત કોણ θ1 છે તો પહેલાં બીજાનો પ્રક્ષિપ્ત કોણ કેટલો એ આપણે મેળવી લઈએ અને પછી આપણે h1ના સ્વરૂપમાં મેળવી શકીએ। તો આ અવધિ સમાન હોય, પ્રારંભિક વેગ સરખા હોય તો આ સંબંધ છે બરાબર, કે θ1 + θ2 બરાબર 90 થાય। તો θ2 બરાબર 90 - θ1, તો θ2 બરાબર 90 - 30, તો θ2 બરાબર 60 હશે બરાબર। સમાન અવધિ સમાન પ્રારંભિક વેગ હોય તો બે વખતના પ્રક્ષિપ્ત કોણનો સરવાળો 90 થાય બરાબર, એટલે θ2 60 થાય, એટલે θ1 θ2 મળી ગયા। આપણી પાસે hનું સૂત્ર છે કે v0² sin² θ / 2g બરાબર। આ સૂત્ર h1 અને h2 માટે બનાવો। આના પરથી h1 બરાબર v0² sin² θ1 / 2g, h તો હરખું જ, v0 બેમાં હરખું છે બરાબર। θ1 અને બીજા માટે બનાવો h2 બરાબર v0² sin² θ2 / 2g બરાબર। ગુણોત્તર લઈ લો એટલે જવાબ મળી જાય। આપણે h2 શોધવું છે એટલે h2 h1 કરો, ગુણોત્તર લેતા h2 h1 એટલે v0² sin² θ2 / 2g અને ગુણાકારમાં લખો આ ઉલટાવીને 2g v0² sin² θ1 પર 2g નીકળી જાય, આ v0² નીકળી જાય, sin² θ2 કેટલું છે તો કે 60 અંશ બરાબર, અને છેદમાં sin² θ1 30 અંશ। કિંમત મૂકી દેજો, sin 60 અંશ √3/2 થાય એનો વર્ગ, અને sin 30 અંશ 1/2 થાય એનો વર્ગ, એટલે 3/4 બરાબર, અને આ 1/4 થાય એટલે 3/4 × 4/1 એટલે 3 થશે। તો h2 h1 બરાબર 3, તો h2 બરાબર 3h1 બરાબર આપણો જવાબ। એટલે કે બીજી વખતની મહત્તમ ઊંચાઈ પહેલી વખતની મહત્તમ ઊંચાઈ કરતાં 3 ગણી થાય બરાબર। એટલે ઓપ્શન જુઓ તો ઓપ્શન ડી સાચો। આગળ જોઈએ 23। આ પ્રક્ષિપ્ત ગતિને અનુરૂપ છે। કોઈ પદાર્થને v0 બરાબર સદિશ v0 બરાબર 6i કેરેટ + 8j કેરેટ મીટર પર સેકન્ડના
વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, એટલે આ પ્રક્ષિપ્ત પદાર્થના પ્રારંભિક વેગનો સદિશ છે. તો આ પદાર્થની અવધિ કેટલી, બરાબર આટલું જ આપ્યું છે, આપણે અવધિ શોધવાની છે. તો આકૃતિ પરથી આપણે સમજી શકીએ જો કે જે પ્રારંભિક વેગનો સદિશ હોય v0 એના બે ભાગ, એટલે કે આ થાય v0 cos થીટા, પ્રક્ષિપ્ત કોણને થીટા કહી દો તો બરાબર, અને આ ભાગ થાય v0 sin થીટા. એટલે સદિશ v0નો x ઘટક આપણને આપે i કેરેટનો સહગુણક એનો x ઘટક કહેવાય, એટલે આ 6 આપ્યો છે, અને i કેરેટનો j કેરેટનો સહગુણક એનો y ઘટક કહેવાય, જે 8 આપ્યો છે. એટલે v0ના બે ઘટકોના આ સૂત્રો છે અને એ આપણને મૂલ્યો આપેલા છે, બરાબર. તો સદિશ v0 બરાબર આમાં લખાય, અને આખું લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ લખો. તો આ શું થયું કહેવાય, તો કે આ થયું v0x, આ શું થયું તો કે આ v0y. તો v0x કેટલા છે આપણી પાસે, તો કે v0x એટલે x ઘટક બરાબર 6 છે, અને આ કેટલા છે તો કે આ 8 છે, બરાબર. તો ટૂંકમાં v0 cos થીટા બરાબર 6 અને v0 sin થીટા બરાબર 8. પ્રારંભિક વેગના બે ઘટકોના આ સૂત્રો થયા અને એના મૂલ્યો આપણને આપેલા છે, બરાબર. હવે આટલી વાત આપણી પાસે છે. હવે આપણે અવધિ શોધવી છે, તો અવધિનું સૂત્ર મૂકો. અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા છેદમાં g, અવધિનું સૂત્ર છે. હવે આમાં આપણે આ sin 2 થીટાની જગ્યાએ આવી લખીએ છીએ ને કે 2 sin થીટા cos થીટા, આવું લખાય 2 sin થીટા cos થીટા છેદમાં g, અવધિનું સૂત્ર આના પરથી આવું લખાય છે, બરાબર. હવે આમાં થોડી ગોઠવણી કરી નાખો જો કે આ બેને આમ અહીંયા સાઈડમાં રાખો. v0 સ્ક્વેર છે એટલે v0 ગુણ્યા v0, એક v0 અહીંયા sin થીટા સાથે મૂકો, એટલે કે v0 sin થીટા, અને બીજું v0 આ cos થીટા સાથે મૂકો તો v0 cos થીટા. વાત એની જ થઈ, ખાલી ગોઠવણી કરી જો આપણે. આ બે અહીંયાની યાદ છે, બરાબર. v0 sin થીટા અને આમાં હજી બીજું v0 છે અહીંયા v0 cos થીટા. તો v0 sin થીટા એટલે 8 અને v0 cos થીટા એટલે 6, બરાબર. અહીંયા મૂકી દઈએ 2, v0 sin થીટા 8, v0 cos થીટા 6, જીની કિંમત આપણે 10 લઈ લઈએ, બરાબર. અહીંયા તો 9.8 મૂકો તો ચાલે, એટલે નિયરલી ઇક્વલ ટુ આપણને જવાબ મળી જાય. એટલે જીની કિંમત તમને કીધી નથી પણ આપણે 10 લઈ લઈએ, બરાબર. તમને રકમમાં કહી દીધું હોય, કદાચ ન કીધું હોય તો 9.8 મૂકવાની, હવે તો આ સાદરૂપ આપવાનું બાકી રહ્યું, અને જી બરાબર 10 લેવું કીધું હોય તો 10 મૂકી દેવાની, બરાબર. અહીંયા આપણે 10 લઈ લઈએ, લખી નાખજો રકમમાં જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવું. તો બસ આ જવાબ આવે, જો સાદરૂપ આપી દો 8 દુ 16 ગુણ્યા 6 એટલે 96 છેદમાં 10 એટલે 9.6 મીટર થાય, બરાબર. અવધિ 9.6 મીટર. અને ઓપ્શનમાં જો ઓપ્શનમાં પહેલું ઓપ્શન 4.9, બીજું 96 નથી, એ 96 લખ્યું ને એ 9.6 કરી નાખો. ઓપ્શન બી સાચું, બી 9.6, આ 96 પોઈન્ટ નથી છપાણો, એ પોઈન્ટ કરી નાખજો, 9.6 મીટર જવાબ આવે. ઓપ્શન બી સાચું, બરાબર.
જો આગળ જોઈએ 24 બરાબર। અહીંયા આપણને આકૃતિ આપી છે, એક્સ અક્ષ, વાય અક્ષ, સદિશ એ અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો 30 અંશ, આ સદિશ બી અને બી અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો 60 અંશ બરાબર। તો એક્સ અક્ષ પર સદિશ એ પ્લસ સદિશ બીનો ઘટક શોધો, એટલે સદિશ એ પ્લસ સદિશ બીનો એક્સ અક્ષ પરનો ઘટક શોધવાનો છે। તો એ અને બીના ઘટકો લઈ લઈએ બરાબર। આપણે આગળ ગણી ગયા છીએ આ મુજબ। સદિશ એનો એક્સ ઘટક એ એક્સ બરાબર એ કોસ થીટા, થીટા એટલે 30 અહીંયા। સદિશ એનો વાય ઘટક લખીએ તો એ સાઇન થીટા। સદિશ બી માટે લખીએ તો બી એક્સ બરાબર બી કોસ થીટા, બી માટે થીટા એટલે 60 અંશ। બી વાય બરાબર બી સાઇન થીટા, થીટા એટલે અહીંયા 60 અંશ। તો આ થયો સદિશ એનો એક્સ ઘટક, આ થયો સદિશ બીનો એક્સ ઘટક। તો એ અને બીના સરવાળાનો સદિશ જે હોય બરાબર એનો એક્સ ઘટક, સદિશ એ પ્લસ સદિશ બી નો એક્સ ઘટક, એટલે બંને સદિશોના એક્સ ઘટકનો સરવાળો એવું થાય ને, ના એક્સ ઘટક એ એક્સ પ્લસ બી એક્સ બરાબર એ કોસ 30 પ્લસ બી કોસ 60, બી કોસ 60 બરાબર। તો આ જવાબ આપણો, એટલે જવાબ થશે ઓપ્શન એ કોસ 30 પ્લસ બી કોસ 60 બરાબર। બંને સદિશોના એક્સ ઘટકનો સરવાળો એટલે બેયના સરવાળાના સદિશનો એક્સ ઘટક, એટલે ઓપ્શન એ સાચો, એ કોસ 30 પ્લસ બી કોસ 60 બરાબર। આગળ જોઈએ 25 જો 25માં કંઈ ગણતરી નથી। તમને એમ કીધું છે કે આપેલ સદિશ કંઈક નામ આપી દો, કંઈક સદિશ એ બરાબર આઈ કેરેટ -2 જે કેરેટ -4 કે કેરેટનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ, વાય અક્ષ પરનો પ્રક્ષેપ। તો પ્રક્ષેપ એટલે એનો વાય ઘટકનું મૂલ્ય, તો વાય ઘટક કેટલું છે તો કે -2 બરાબર। પ્રક્ષેપનો અર્થ થાય જે તે અક્ષ પર આપેલ સદિશના શીર્ષમાંથી જે તે અક્ષ પર લંબ દોરો, એટલે ઉદ્ગમ બિંદુથી જે અંતર મળે એ એનો જે તે અક્ષ પરનો પ્રક્ષેપ કહેવાય। તો અહીંયા સદિશ એનો આ સદિશ એનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ, આ જવાબ કેટલો આવશે તો કે -2 બરાબર। એટલે ઓપ્શન સી આવશે। 26 બે સદિશો એ અને બી માટે એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય આપ્યું છે, એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય બરાબર, બેના મૂલ્યો સરખા આપ્યા છે। તો એ અને બી વચ્ચેનો ખૂણો 0 હોય, એટલે કે થીટા બરાબર 0 હોય, તો સદિશ એ પ્લસ સદિશ બીનું મૂલ્ય કેટલું, સદિશ એ પ્લસ સદિશ બીનું મૂલ્ય કેટલું બરાબર। હવે બે સદિશો એક જ દિશામાં છે, આમાં જો કંઈ ગણતરી કરવાની આમ જરૂર નથી। બે સદિશો વચ્ચેનો ખૂણો 0 છે એનો અર્થ એવો થાય ને કે સદિશ એ જે દિશામાં છે એ જ દિશામાં સદિશ બી છે અને બેના મૂલ્યો સરખા છે, તો પછી એ પ્લસ બી સદિશનું મૂલ્ય એટલે બેના મૂલ્યોનો સરવાળો થાય બરાબર। લખી શકાય કે થીટા બરાબર 0 હોવાથી સદિશ એ પ્લસ સદિશ બીનું મૂલ્ય એટલે કે બેના સરવાળાના સદિશનું મૂલ્ય બરાબર સદિશ એ પ્લસ સદિશ બી થાય, એક જ દિશામાં છે એટલે મૂલ્યનો સરવાળો થઈ જાય સીધો, અને એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય છે। તો આપણે માન સદિશ બીની જગ્યાએ માન સદિશ એ લખી શકાય, તો આ પહેલું માન સદિશ એમના એમ, ને માન સદિશ બીની જગ્યાએ માન સદિશ એ બીના મૂલ્યની જગ્યાએ એનું મૂલ્ય લખાય, એટલે કે માન સદિશ એ પ્લસ માન સદિશ એ અથવા એ પ્લસ એ એટલે 2a, 2 માન સદિશ એ બરાબર। આ જવાબ આપણો, એટલે ઓપ્શન એ સાચો બરાબર। ડાયરેક્ટ જ અહીંયા બે સદિશો વચ્ચેનો ખૂણો 0 હોય તો બેના સરવાળાના સદિશનું મૂલ્ય એટલે બેના મૂલ્યના સરવાળા બરાબર થાય। અહીંયા બેના મૂલ્યો સરખા છે તો તમે બીની જગ્યાએ એ લખી શકો તો એની જગ્યાએ બી લખી શકો। આપણે જવાબ એના સ્વરૂપમાં આપવો છે એટલે આપણે બીની જગ્યાએ એ લખ્યું,
એટલે 2a થાય અને 2 માન સદિશ b એવું પણ થાય બરાબર। એટલે કદાચ ઓપ્શનમાં 2 માન સદિશ b આપ્યું હોત તો એ સાચું, એટલે આપણો જવાબ થશે એ, ઓપ્શન એ સાચું બરાબર। એવી જ રીતે 27મું જોઈએ। અહીંયા કીધું છે કે એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય, એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય, એ અને બી વચ્ચેનો ખૂણો 120, થીટા બરાબર 120, તો એ અને બીના સરવાળાના સદિશનું મૂલ્ય કેટલું? તો માન સદિશ એ પ્લસ સદિશ બી બરાબર। તો કોસાઇનનો નિયમ આપણે જાણીએ છીએ મુજબ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા। અહીંયા કિંમત મૂકી દો। આપણે જવાબ છે એ એના સ્વરૂપમાં આપવાનો છે, એટલે એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય છે, એટલે એ સ્ક્વેર એમના એમ, બીના મૂલ્યની જગ્યાએ એનું મૂલ્ય લખાય ને એટલે બી સ્ક્વેરની જગ્યાએ એ સ્ક્વેર લખાય, હરખા છે, એટલે 2a એમના એમ, બીની જગ્યાએ એ અને કોસ 120 બરાબર। એટલે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 2a ગુણ્યા એ 2a સ્ક્વેર અને કોસ 120ની કિંમત થાય -1/2, -1/2, બે બે કેન્સલ થઈ જાય, એટલે અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એટલે કે અંડરરૂટ એ સ્ક્વેર બરાબર એ બરાબર। એટલે એ જવાબ આવશે, અથવા માન સદિશ એ લખો તમે, માન સદિશ એ બરાબર। આ આપણો જવાબ, એટલે ઓપ્શન સી સાચું અહીંયા, ઓપ્શન સી। કોસ 120 એટલે -1/2 થાય, જો આગળ જોઈએ। હવે 28મો જે દાખલો છે ને 28મો, એમાં આકૃતિમાં કે રકમમાં બરાબર કંઈક મિસ્ટેક છે, એટલે 28મો અત્યારે રહેવા દો, એમાં સુધારો કરીને પછી ગણાવી દઈશું, એટલે 28મો અત્યારે આપણે રહેવા દઈએ બરાબર। 29મો ગણો। 29માં રકમ જુઓ, એક પદાર્થ કણનું સ્થાન 5 સેકન્ડમાં સદિશ r1 2y કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટથી બદલાઈને r2 બરાબર 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ થાય છે બરાબર। સમયગાળો આપ્યો છે ડેલ્ટા ટી 5 સેકન્ડ। હવે આ શું કહેવા માગે જો, તો કે પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ આ છે, ત્રિપરિમાણમાં ગતિ હોય એટલે એના સ્થાન સદિશના ત્રણેય ઘટકો છે। આ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ છે, આ ડેલ્ટા ટી સમય બાદ અંતિમ સ્થાનનો સ્થાન સદિશ છે। આ રીતે એનું સ્થાન બદલાય તો એનો સરેરાશ વેગ શોધો। તો સરેરાશ વેગનું સૂત્ર આપણને ખબર છે, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો। સ્થાનાંતરનો અર્થ થાય અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ, એટલે કે r2 - r1 છેદમાં ડેલ્ટા ટી બરાબર। r2 - r1 અનુરૂપ ઘટકોની બાદબાકી થશે 3 - 2 i કેરેટ 2 - -2 એટલે પ્લસ 4j કેરેટ, અને અહીંયા -1 - 3 તો
-4 k કેરેટ અને છેદમાં સમયગાળો કેટલું છે 5 બરાબર। તો આમ લખાય ને આ 5 છે એ ત્રણેયના છેદમાં કહેવાય ને આના છેદમાં આના છેદમાં આના છેદમાં એટલે 1/5 i કેરેટ 4/5 j કેરેટ -4/5 k કેરેટ બરાબર આપણો જવાબ। એટલે ઓપ્શન ડી સાચો બરાબર। આ ભાગાકાર કરી નાખો તો આ 1/5 થશે 4/5 કરો એટલે 0.8 અને અહીં પણ 0.8 બરાબર। આવું રીતે ઓપ્શન આપ્યો હોય તો આ જવાબ હતો। આ ભાગાકાર કરીને આપ્યો હોય તો 1/5 0.2 4/5 0.8 અહીંયા પણ 0.8 તો આ જવાબ આપણો સાચો ઓપ્શન ડી સાચું ઓપ્શન ડી બરાબર। ચાલો આગળ જોઈએ 30મું। અહીંયા સમતલમાં ગતિ કરતા કોઈ એક કણના યામો ટી સમય આપણને આપ્યા છે। XY સમતલમાં ગતિ કરતા કણનો x યામ એટલે x નું સૂત્ર આપ્યું છે x બરાબર આલ્ફા ટી સ્ક્વેર y યામ આપ્યો છે y બરાબર બીટા ટી સ્ક્વેર બરાબર। તો કણનો વેગનો માનાંક કેટલો એટલે કે એના વેગનું મૂલ્ય શોધવું છે। તો જો આનું આપણે વિકલન કરી નાખીએ dx/dt તો આ એના વેગના x ઘટકનું મૂલ્ય કહેવાય vx બરાબર dx/dt બરાબર। આ આલ્ફા અચળાંક છે બે આગળ આવે એટલે આલ્ફા એમના એમ 2t ટી સ્ક્વેરનું વિકલન એવી રીતે અહીંયા આપણે dy/dt કરીએ dy/dt તો આને કહેવાય vy કણના વેગના y ઘટકનું મૂલ્ય બરાબર। બીટા એમના એમ ટી સ્ક્વેરનું 2t તો વેગનું મૂલ્ય એટલે શું તો કે એના બે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ v બરાબર √vx² + vy²। તો અહીંયા મૂકી દઈએ જો vx એટલે આલ્ફા 2t એનો વર્ગ પ્લસ બીટા 2t એનો વર્ગ બરાબર। તો હવે આમાં જો 2t² બેમાં કોમન છે અને બહાર લઈ લઈએ વર્ગમૂળની બહાર નીકળી જાય એટલે 2t જ રહેશે એટલે 2t બાર અંદર વધશે α² + β²। તો આપણો જવાબ બરાબર। આ કહેવાય કણના વેગનું મૂલ્ય 2t √α² + β²। ઓપ્શન બી સાચું બરાબર છે। 31મું જોઈએ જો ઘડિયાળના સેકન્ડ કાંટાના છેડાની રેખીય ઝડપ v છે તો 15 સેકન્ડમાં રેખીય વેગના ફેરફારનું મૂલ્ય કેટલું એટલે આપણે ઘડિયાળ તરીકે એક રાઉન્ડ દોરો જો બરાબર। સેકન્ડ કાંટાના છેડાની રેખીય ઝડપ v છે તો સેકન્ડ કાંટો વિચારો આ એનો છેડો બરાબર ટોચ જે હોય એ ટોચ છે એ આ વર્તુળ આ ટોચ છે ને એ અહીંયા v જેટલી ઝડપથી આમ ભ્રમણ કરે છે તો 15 સેકન્ડમાં તો આ સેકન્ડ કાંટો t બરાબર 0 સમયે અહીંયા છે તો 15 સેકન્ડ બાદ હવે આ સ્થિતિમાં આવે અહીંયા આવે 15 સેકન્ડમાં બરાબર। એટલે અહીંયા એની રેખીય ઝડપ v છે અને રેખીય વેગ v1 છે વેગની દિશા સ્પર્શકની દિશામાં અને અહીંયા પહોંચે ત્યારે એની ઝડપની દિશા આ થાય v2 એટલે કે સોરી વેગની દિશા આ થાય v2। અહીંયા v1નું મૂલ્ય અને v2નું મૂલ્ય સરખું છે એ v છે બરાબર। તો આ રેખીય વેગના ફેરફારનું મૂલ્ય આ પ્રારંભિક વેગ v1 ને અંતિમ વેગ v2 અહીંયા v1ની દિશા અને v2ની દિશા વચ્ચેનો ખૂણો કેટલો થશે 90નો આ v1ની દિશા અને આ v2ની દિશા તો બેયની દિશા વચ્ચેનો ખૂણો કેટલો 90નો એટલે થીટા બરાબર 90 v1 અને v2 વચ્ચેનો ખૂણો। તો રેખીય વેગમાં થતા ફેરફારનું મૂલ્ય તો રેખીય વેગના ફેરફારનો સદિશ કહેવાય v2 - v1 બરાબર। હવે આનું મૂલ્ય લઈએ તો માનાંકમાં ડેલ્ટા સદિશ v બરાબર √v2² + v1² - 2v2 v1 cos થીટા એટલે v1 અને v2 વચ્ચેનો ખૂણો 90નો બરાબર। બસ હવે આમાં મૂકી દો
तो डेल्टा सदिश વીનું મૂલ્ય v1 ને v2 ના મૂલ્યો તો v છે એટલે v2 બરાબર v અને v1 બરાબર પણ v એટલે v² + v², cos 90 0 થઈ જાય એટલે ત્રીજું પદ આખું 0 થઈ ગયું। તો બસ આ જવાબ આવે જો v² + v² 2v² એટલે √2v આપણો જવાબ બરાબર। ઓપ્શન સી સાચું, ઓપ્શન સી। બત્રીસમું જોઈએ જો નદીના પાણીમાં એક બોટની ઝડપ 5 કિલોમીટર/અવર છે અને 1 કિલોમીટર પહોળાઈની નદીને સૌથી ટૂંકા માર્ગે 15 મિનિટમાં ઓળંગે છે તો નદીના વહેણની ઝડપ કેટલી? બરાબર, આ પરિસ્થિતિ આપણે આકૃતિમાં દર્શાવીએ જો ઓકે, આ નદી છે બરાબર, નદીની પહોળાઈ ડી કહી દો, આ 1 કિલોમીટર છે, આ નદીનો એક કાંઠો અને નદીનો બીજો કાંઠો, પહોળાઈ 1 કિલોમીટર છે। હવે અહીંયા બોટ છે અને એ સૌથી ટૂંકા માર્ગે, તો સૌથી ટૂંકો માર્ગ તો આમ લંબરૂપે જ થાય ને બરાબર, આ સૌથી ટૂંકો માર્ગ થાય આ કાંઠેથી સામે કાંઠે જવા માટે। હવે વહેણની ઝડપ આ બાજુ છે, ધારો કે નદીના વહેણનો વેગ VR કહી દઈએ, નદીના વહેણ, પાણી એટલે વહેણ એટલે પાણી બરાબર, વહેણનો વેગ, પાણી જે બાજુ વહે છે આ બાજુ નદી વહે છે તો નદીના વહેણનો વેગ આ બાજુ છે। હવે તમે વિચારો જો અહીંયા બોટ છે અને એને એક્ઝેક્ટ અહીંયા સામે પહોંચવું છે તો એ આમ સીધો જવા નીકળે તો એ અહીંયા નહીં પહોંચે, કેમ કે નદીનું વહેણ આમ છે એટલે જેમ જેમ આમ આગળ વધતો જશે એટલે નદીના વહેણને કારણે એનો ગતિમાર્ગ આમ ત્રાસો થતો જશે એટલે એને પહોંચવું છે અહીંયા, પણ જો આમ સીધો એ નીકળે એનો વેગ એ આમ જ રાખે, બોટનો વેગ આમ લંબરૂપે છે તો એ અહીંયા નહીં પહોંચે પણ આ બાજુ આગળ ક્યાંક પહોંચશે બરાબર, એ માર્ગ લાંબો થઈ જશે પણ એને તો સૌથી ટૂંકા માર્ગે જ પહોંચવું છે, એનો અર્થ કે અહીંયાથી એને અહીંયા જ જવું છે તો એનો અર્થ કે એને બોટનો વેગ છે ને આ બાજુ કંઈક ખૂણે રાખવો પડશે બરાબર, આમ કંઈક ખૂણે બોટના વેગની દિશા રાખે જેને આપણે VB કહીએ, જે આ લંબ દિશા સાથે થીટા કોણે, તો નદીનો વહેણ આ બાજુ હોવાથી એને લંબ દિશા જે છે એની સાથે કંઈક ખૂણો બનાવે એ રીતે બોટનો વેગ રાખે તો એ સૌથી ટૂંકા માર્ગે અહીંયા પહોંચી શકે બરાબર। તો આ રીતે આકૃતિ તૈયાર થશે। હવે આ VB છે એ શું, તો કે બોટનો વેગ, આ VB બોટનો વેગ છે બરાબર, આ બોટનો વેગ। VBના બે ભાગ પડે જો, આ ખૂણો થીટા છે એટલે VBનો આ ઘટક જે આવે, આ ઘટક એ ઘટક આવશે VB cos થીટા અને આ ઘટક જે આવે એ આવશે VB sin થીટા બરાબર। હવે આપણે વેગ બરાબર જો આપણને સમય આપ્યો છે 15 મિનિટમાં ઓળંગે છે એટલે સમય 15 મિનિટ, 15 મિનિટ એટલે કલાકમાં લખો એટલે 1/4 અવર કહેવાય બરાબર, 15 મિનિટ એટલે 1/4 અવર, 60 વડે ભાગી નાખો એટલે અવરમાં થઈ જાય 1/4 અવર। હવે જો આપણે વેગ બરાબર અંતર ભાગ્યા સમય આ સૂત્ર વાપરીએ અને આ વેગ લઈએ, જો આ વેગ, આ VB cos થીટા વેગ એટલે VBનો આમ બંને કાંઠાને લંબ એવી દિશામાંનો વેગ થયો એટલે આ વેગ લઈએ, અંતર 1 કિલોમીટર, સમય 1/4 અવર એટલે વેગ VB cos થીટા, અંતર કેટલું તો કે આ લંબ અંતર 1 કિલોમીટર બરાબર, 1 કિલોમીટર અને સમય અવરમાં 1 અવર એટલે સોરી 1/4 અવર બરાબર, એટલે કે VB cos થીટા બરાબર આ 4 અંશમાં જાય ને 4 કિલોમીટર/અવર, VB cos થીટા બરાબર 4 કિલોમીટર/અવર। હવે VBનું મૂલ્ય આપણને આપ્યું છે, બોટની ઝડપ કેટલી આપી છે જો, બોટની ઝડપ આપી છે 5 કિલોમીટર/અવર બરાબર, આ બોટની એને ઝડપ જે રાખીને આપણે 5 કિલોમીટર/અવર, VB cos થીટા આપણને મળ્યું 4 કિલોમીટર/અવર, અહીંયા VBનું મૂલ્ય મૂકી દઈએ 5 તો 5 cos થીટા બરાબર 4 કિલોમીટર/અવર એટલે કે cos થીટા બરાબર 4/5
કિલોમીટર પર અવર। કોસ થીટા બરાબર 4/5 મળ્યું બરાબર। તો આના પરથી થીટા બરાબર 37 અંશ થાય। હવે એ હકીકત આ મુજબ છે, જો કે આ રીતે આપણે કાટકોણ ત્રિકોણ લઈએ। આ કાટકોણ ત્રિકોણ છે બરાબર, આ ખૂણો થીટા છે, આ 4, આ 5 અને 3। જો આ રીતે માપ હોય 4 એકમ, 5 એકમ, 3 એકમ, કર્ણ 5 એકમ, આ બાજુ 3 એકમ, આ બાજુ 4 એકમ, આ ખૂણો થીટા હોય તો આ ખૂણાનું મૂલ્ય જે હોય ને 37 અંશ થાય બરાબર। કોસ થીટા બરાબર 4/5 પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ થીટા 37 બરાબર। આ ખૂણો 37 થાય, આ ખૂણો 90, આટલું એક ધ્યાનમાં રાખજો। અને આ થાય 53। 37 + 53 + 90 180 થઈ જાય। એટલે જો કોઈ કાટકોણ ત્રિકોણ માટે આપણને એની બે બાજુના માપ આ મુજબ હોય 4, 3 અને કર્ણનું માપ 5 થાય બરાબર। તો આ ખૂણો જે હોય એ 37 થાય, આ ખૂણો 53 થાય, આ ખૂણો 90 થાય। એટલે કે કોસ થીટા બરાબર 4/5 થાય અને સાઇન થીટા બરાબર 3/5 થાય બરાબર। આ એક હકીકત ધ્યાનમાં રાખજો। આવું હોય ને ત્યારે આપણે ખૂણાનું માપ આ મુજબ સીધું લઈ શકીએ। આપણને કોસ થીટા બરાબર 4/5 મળ્યું, એનો અર્થ થીટા બરાબર 37 અંશ બરાબર। થીટા બરાબર 37 અંશ મળી ગયું અને હવે આપણે શોધવાનું છે નદીના વહેણની ઝડપ VR શોધવાનું છે। તો જો આ VR બરાબર VB સાઇન થીટા લખાય, આ બે પરસ્પર વિરુદ્ધ દિશાના મૂલ્યો હરખાઈ દો। એટલે VR બરાબર VB સાઇન થીટા બરાબર। કેમ કે પરિણામી રીતે બોટ તો જાય છે અહીંથી અહીંયા જ, એટલે વહેણની દિશામાં વહેણનો પાણીના વહેણનો વેગ અને VBનો આ VB સાઇન થીટા ઘટક બેયના મૂલ્યો હરખા હોય। એટલે VR બરાબર VB સાઇન થીટા, એટલે કે VR બરાબર VBનું મૂલ્ય છે 5 અને સાઇન થીટા, થીટા બરાબર 37। સાઇન 37ની કિંમત થાય સાઇન 37 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે 5/3 બરાબર। એટલે 5 × 5 છેદમાં સાઇન 37ની કિંમત સામેની બાજુ છેદમાં કર્ણ પ્રમાણે 3/5 બરાબર। સાઇન 37 સામેની બાજુ છેદમાં કર્ણ, 5 નીકળી ગયા એટલે જવાબ આવશે 3 કિલોમીટર પર અવર। સમજે આખી વાત બરાબર। બોટને સૌથી ટૂંકા માર્ગે સામેના કાંઠે પહોંચાડવી છે, એટલે આપણે આ બાજુ એનો વેગ રાખવો પડે, આ લંબ દિશા સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં। એટલે VB આ બાજુ રાખ્યું, એના બે ભાગ પડ્યા બરાબર। VB કોસ થીટા બરાબર અંતર ભાગ્યા સમય પ્રમાણે, અંતર 1 કિલોમીટર, સમય ચતુર્થાંશ આપ્યો છે, એટલે VB કોસ થીટામાં VBની કિંમત આપણને આપી દીધી છે 5, અહીંયા મૂકી દો, એટલે કોસ થીટા બરાબર 4/5 આવ્યું। કોસ થીટા બરાબર 4/5 માટે ખૂણો આ કેટલો એ નક્કી કરવો હોય તો આ એક ત્રિકોણ ધ્યાનમાં રાખજો, જો કે આ બાજુનું માપ 4 એકમ, આ બાજુનું માપ 3 એકમ, તો કર્ણ 5 એકમ થશે, તો આ ખૂણો 37 થાય, આ ખૂણો 53 થાય અને આ ખૂણો 90 થાય। તો કોસ થીટા બરાબર 4/5, તો થીટા બરાબર 37। હવે VR બરાબર VB સાઇન થીટા કરી નાખો, એટલે VRની કિંમત મળી જાય। સાઇન થીટા, થીટા બરાબર 37 મૂકો, એટલે સાઇન 37 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે 3/5, એટલે VR બરાબર 3 કિલોમીટર પર અવર નદીના વહેણની ઝડપ આવે બરાબર છે। એટલે આપણે ઓપ્શન બી સાચો, બી।
जो आगळ जोईए 33मो प्रश्न जो 33 प्रक्षेप गति माटे छे। तमने रकममां कही दीधुं छे के प्रक्षेप गतिमां पदार्थे प्राप्त करेली महत्तम ऊंचाई h बराबर 1/2 r एटले के अवधि करता अर्धी छे। महत्तम ऊंचाई अवधि करता अर्धी छे। h बराबर r/2 अथवा 1/2 r। तो प्रक्षेप कोण केटलो थीटा शोधो। तो बस आ बेना सूत्रों याद करीने मूकी देवाना। जो h નું सूत्र શું હતું તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g। r નું सूत्र શું હતું તો v0 સ્ક્વેર sin 2 થીટા છેદમાં g। બરાબર આવું આપણને આપ્યું છે ને થીટા શોધવું છે। h નું सूत्र મૂક્યું v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g 1/2 છે જ। r નું सूत्र v0 स्क्वेर sin 2 थीटा छेदमा g। हाँ हमें हरखू वही कैंसल कर नाखो तो आ 2g v0 बराबर एटले sin स्क्वेर थीटा r/2 आप्युं छे ने। ओके चलो आ sin स्क्वेर थीटा sin 2 थीटा ની જગ્યાએ શું લખાય તો કે 2 sin थीटा cos थीटा 2 sin थीटा cos थीटा बराबर। હવે 1/2 r છે ને बराबर आ 1/2 है। आ g निकली गयु आ 2 निकली गया v0 स्क्वेर निकली गयु एटले sin स्क्वेर थीटा बराबर sin 2 थीटा। sin 2 थीटा जगह लखाय 2 sin थीटा cos थीटा बराबर। हवे आ sin स्क्वेर है ने अहींया sin है तो आ sin थीटा और आ sin स्क्वेर थीटा एक sin थीटा निकली जाए तो शुं वधशे तो कि sin थीटा बराबर 2 cos थीटा। तो एनो अर्थ के sin थीटा छेदमां cos थीटा बराबर 2। sin छेदमां cos एटले tan थीटा। tan थीटा बराबर 2 तो थीटा बराबर tan इनवर्स 2 बराबर। आ आपणो जवाब आपने ऑप्शन आ रीते ज आप्या छे ने जो बराबर tan इनवर्स 1 tan इनवर्स 2 एटले ऑप्शन बी साचुं बी tan इनवर्स 2। 34मो जो જ્યારે પ્રક્ષેપ કોણ 25 હોય ત્યારે એક પ્રક્ષેપ પદાર્થની અવધિ r છે। તો જો પ્રક્ષેપ કોણ ખાલી જગ્યા હોય તો અવધિ r જ મળશે। તો આપણને ખબર છે કે 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે પ્રક્ષેપ કોણ માટે અવધિ સમાન મળે એટલે કે θ1 + θ2 बराबर 90 થાય बराबर। બે પ્રક્ષેપ કોણ માટે અવધિ સમાન મળતી હોય તો બે પ્રક્ષેપ કોણનો સરવાળો 90 થાય એમ કહેવાય अथवा तो बे प्रक्षेप कोणना मूल्यों 45 अंशना कोण साथे समान तफावत धरावता होय। अवधि समान आपणे आप्युं छे ने के अवधि समान माटे आपणे लखी सकीए θ1 + θ2 बराबर 90 तो आपणे 25 θ1 बराबर 25 आपेलुं छे तो मूकी दो θ2 बराबर 90 - 25 एटले केटलुं 65 बराबर। એટલે 25 અંશના કોણે અવધિ r હોય તો બીજો પ્રક્ષેપ કોણ કેટલો કે જ્યારે અવધિ r જ મળે તો કે 65। 25 અને 65 બંને 45 અંશ સાથે સમાન તફાવત ધરાવે। 25 અંશ એટલે 45 કરતાં 20 ઓછું અને 65 અંશ એટલે 45 અંશ કરતાં 20 વધારે। ટૂંકમાં 45 અંશના કોણ સાથે સમાન તફાવત ધરાવતા બે પ્રક્ષેપ કોણ માટે અવધિ સમાન મળે બરાબર। પ્રારંભિક સરખા હોય એટલે આપણો જવાબ અહીંયા થશે 65 ऑप्शन सी साचुं। 35मो जो 3 नंबरનો પાડ્યો હતો ને આની પહેલાનો ફોટો પડી ગયો હતો। जो 35मो જોઈએ समान प्रारंभिक वेग v धरावती
અનેક ગોળીઓ સમતલ સપાટી પરથી જુદી જુદી દિશામાં ફાયર કરવામાં આવે છે તો આ ગોળીઓ સપાટી પર ખાલી જગ્યા જેટલા મહત્તમ ક્ષેત્રફળ પર પડી શકે। એટલે વાત આવી છે, જો એક મોટું મેદાન છે, બરાબર, અહીંયા બંદૂક રાખી છે, આ બંદૂકમાંથી ગોળીઓ આમ દરેક દિશામાં ફાયર કરવામાં આવે છે આ રીતે, બરાબર। ફાયર કરવામાં આવે દરેક દિશામાં ગોળીઓ આમ, તો વિચારો બંદૂક જ્યાં રાખી છે અહીંયાથી દરેક દિશામાં આમ ગોળીઓ ફાયર કરવામાં આવે તો મહત્તમ કેટલું ક્ષેત્રફળ, બરાબર, ધારો કે અહીંયા બંદૂક છે તો વધુ એ આ બાજુ મહત્તમ સમક્ષિતિજ અંતર જે દરેક દિશામાં જે ગોળી કાપશે એ આર મેક્સિમમ કહેવાય, મહત્તમ અવધિ, બરાબર। તો આર મેક્સિમમ બરાબર V0² આ સૂત્ર આપણને ખબર છે। હવે અહીંથી છોડેલી ગોળી કોઈ પણ બાજુ એને ફાયર કરી એ આ બાજુ મહત્તમ સમક્ષિતિજ અંતર આટલું કાપે દરેક દિશામાં, બરાબર, અહીંયા મેદાનની વચ્ચોવચ્ચ બંદૂક રાખી છે, આ બાજુ આર મેક્સિમમ અંતર કાપે, દરેક દિશામાં એ ગોળી ફાયર કરવામાં આવે, દરેક બાજુ એ મહત્તમ આર મેક્સિમમ જેટલું અંતર કાપે તો આર મેક્સિમમ ત્રિજ્યાનું જે વર્તુળ થાય, બરાબર, એટલું ક્ષેત્રફળ એ મહત્તમ કવર કરે એમ કહેવાય। તો આપણે ક્ષેત્રફળ શોધવું છે તો આનું ક્ષેત્રફળ એ બરાબર પાઈ આર મેક્સિમમ સ્ક્વેર થાય, બરાબર। તો પાઈ આર મેક્સિમમ એટલે મહત્તમ અવધિ, મહત્તમ શબ્દ વાપર્યો ને એટલે આરનું મહત્તમ મૂલ્ય જ આપણે અહીં લેવાનું, એટલે V0²/g², તો એ બરાબર પાઈ V0⁴/g², એટલે મહત્તમ આટલું ક્ષેત્રફળ એ ગોળીઓ ફાયર કરવામાં આવે ત્યારે કવર થાય, બરાબર, આટલું, એટલે ઓપ્શન ડી સાચો થાય, પાઈ V0⁴/g², બરાબર। આમાં વી સંજ્ઞા આપી છે તો વીની જગ્યાએ આપણે V0 લીધું છે, એટલે ઓપ્શન ડી સાચું, ઓપ્શન ડી, બરાબર, V0 પાઈ V⁴/g²। 35મું જો 35મું આપણે ગણી નાખ્યું 36, બરાબર। જો સમક્ષિતિજ સાથે 45ના કોણે ઈ જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરાયેલ બોલની મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા કેટલી, બરાબર। તો આવા દાખલા પણ આપણે અગાઉ ગણી ગયેલા છીએ। પ્રક્ષિપ્ત ગતિમાં અહીંથી પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો, બરાબર, અહીંથી પ્રારંભિક વેગ એનો V0 અને પ્રારંભિક ગતિ ઉર્જા E બરાબર 1/2 mv02 થાય। ગતિ ઉર્જાની સંજ્ઞા અહીંયા E આપી છે, તો અહીંયા એના વેગ V0 છે અને એની ગતિ ઉર્જાના સૂત્ર મુજબ 1/2 mv02 એની ગતિ ઉર્જા છે, જેને આપણે E નામ આપ્યું છે અહીંયા। અને સમક્ષિતિજ સાથે આજે પ્રક્ષિપ્ત કોણ છે એ 45 છે, તો મહત્તમ ઊંચાઈએ, બરાબર, આ મહત્તમ ઊંચાઈએ આવેલ બિંદુએ ગતિ ઉર્જા કેટલી એવો પ્રશ્ન છે। તો અહીંયા પદાર્થના વેગનો જે ઘટક હોય v બરાબર vx બરાબર V0 cos θ 0 જ હોય, તો V0 cos θ હોય, બરાબર। આ V0ના ઘટક V0 cos θ, આ ઘટક V0 sin θ, બરાબર, આ બધું આપણને ખબર છે। મહત્તમ ઊંચાઈએ આમ સ્પર્શક દોરો તો એ સમક્ષિતિજ દિશામાં જ આવે, એનો અર્થ કે મહત્તમ ઊંચાઈએ પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો આમ સમક્ષિતિજ ઘટક જ હોય, ઉધ્વ ઘટક ન હોય, Vy બરાબર 0 હોય, અને સમક્ષિતિજ દિશામાં તો વેગ અચળ છે, એનો અર્થ કે V0 cos θ 0 અહીંયા, તો અહીંયા પણ V0 cos θ 0, બરાબર। તો હવે મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જાને આપણે E' કહીએ, મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા, બરાબર, એને આપણે E' એવું કહીએ, તો E' બરાબર 1/2 mv0 cos θ નો વર્ગ આવું થાય, બરાબર। તો E' બરાબર 1/2
v0² cos સ્ક્વેર થીટા। હવે 1/2 આમ v0² એટલે તો શું? તો કે e પ્રારંભિક ગતિ ઉર્જા, અહીંયા e લખી દો તો e ડેશ બરાબર e અને cos સ્ક્વેર થીટાની જગ્યાએ 45 આવી બરાબર ને પ્રક્ષિપ્ત કોણ, તો cos 45 1/√2 ને એનો વર્ગ એટલે 1/2 એટલે જવાબ આવે e ડેશ બરાબર e/2 બરાબર, અડધી થાય એટલે ઓપ્શન સી સાચો, ઓપ્શન સી। ચાલો આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર। હવે પછીના લેક્ચરમાં અહીંથી આગળ વધશું। આ બધા MCQ વ્યવસ્થિત તૈયાર કરતા રહેજો।